मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो जानीषे कौशले देशे भूमहि समदो तथोधवं तत्वेतासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। सभा में प्रगट स्वरूपे विराजता अपना सौ को इष्टदेव प्राण प्यारा संकल्प सिद्ध महाश्रेय मूर्ति घनश्याम महाराज તેમજ જેમની આપણા ઉપર અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુવર્ય શ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્ય મુક્ત સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગતજી, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત તથા તમામ સંતો પાર્ષદોને નતમસ્તક થઈ માનસિક સાષ્ટાંગ દંડોત પ્રણામની સાથે તેમજ વાલાવાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત કેટલામાં આવ્યા ધ્રુવીન ભગત? 15મું આવ્યા. 14માં શું વાત આવી હતી? નિશ્ચયની વાત આવી હતી. શું નિશ્ચયની વાત આવી હતી? એક વખત નિશ્ચય થઈ ગયો કે આ લીમડો છે તો પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, ગમે પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈ દી આમ થાય છે કે આ હશે કે કેમ? એમ જેમ નથી થતું એમ એક વખત ખબર પડી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વનિયંતા, બધામાં જે કંઈ ઐશ્વર્ય સામર્થ્ય દેખાય છે એ મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન એમાંથી આવે છે અને એ જે મૂર્તિ છે એ બીજું કોઈ નહીં, આ પ્રત્યક્ષ મહારાજ છે. આટલો નિશ્ચય થઈ જાય તો જીવાત્માને પછી કલ્યાણના અર્થે કાંઈ કરવાનું રહેતું નથી. પછી જે કાંઈ થાય છે કલ્યાણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. પછી જે કાંઈ થાય છે, જે કાંઈ સાધન થાય છે, જે કાંઈ વ્રત થાય છે, જે કાંઈ તપશ્ચર્યા થાય છે, જે કાંઈ સેવા થાય છે, બધું શેના માટે થાય છે? ભગવાન અને ભગવાનના સંતોને રાજી કરવા માટે થાય છે. હવે આપણે કંઈ કલ્યાણ માટે દાખલો નથી કરવાનો. શેના માટે દાખલો કરવાનો છે? કલ્યાણ તો થઈ ગયું, એને રાજી કરવા માટે દાખલો કરવાનો. બસ આ આપણી મહેનત છે, આ આપણું સાધન છે અને આ જ આપણું પરમ કલ્યાણ છે. આવી અદ્ભુત વાત મહારાજે પ્રથમના 14મા વચનમાં બતાવી. આજે આપણે 15મું વચનામૃત વાંચશું. નિશાન કેમ રોજ પડી જાય? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નખાવીને વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. યાદ રહી સભા? નિશિત ભગત બોલો બોલો. આટલી મસ્ત સ્માઇલ નથી આપવાની સભા બોલવાની. હું દયા આવી જાય સ્માઇલ આવી. હાલો બોલો, જેટલી યાદ રહી એટલી બોલો. ગરડા ગયા તમે ક્યારે? ગઢપુર ગયા?
ગઢપુરમાં દાદા ખચ્ચરના દરબારના દર્શન કર્યા? હા, એ દરબારગઢમાં મહારાજ વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ બિરાજમાન છે, ચાકડો નખાવીને, સર્વશ્વેત વસ્ત્ર એટલે વ્હાઈટ સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરેલી. પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કૃપા વાક્ય છે. મહારાજના વચનામૃતમાં કુલ કેટલા પ્રશ્ન છે? આખા વચનામૃતમાં મહારાજના સ્વયં મહારાજના કેટલા પ્રશ્ન છે? અનિલભાઈ ખબર? કમલેશભાઈ? 138 પ્રશ્ન છે. કેટલા? 138 સ્વયં શ્રીજી મહારાજના કૃપા વાક્ય છે. આટલા બધા મહારાજે પ્રશ્ન કર્યા, એમાંથી પ્રકાંડ વિદ્વાનો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મહાન મહાન વિદ્વાનો જો કદાચ આ પૃથ્વી પર આવે તો સ્વયં સર્વોપરી ભગવાન થઈને પૂજાય એટલી જ એમાં સામર્થ્ય એવા નંદ સંતોએ કેટલા પ્રશ્નના ઉત્તર કર્યા હશે? હવે કયો કમલેશભાઈ? 18 પ્રશ્નના જ ઉત્તર થયા છે. કેટલા? બાકી 120 પ્રશ્નમાં બધા વડીલ સંતો, મોટા મોટા સંતો ક્લીન બોલ્ડ થઈ ગયા છે, નથી ઉત્તર કરી શક્યા. એનું પણ કારણ છે, ઉત્તર કરી પણ શકે, પણ કેવું થાય કે ઉત્તર કર્યા પછી ઘણી વખત આપણા જેવા હોય કે આ તો મહારાજે ક્યાં કીધું, તો આ તો ફલાણા સ્વામીએ વાત કરેલી છે ને, એટલે એ સંદર્ભમાં પણ ઉત્તર નથી કર્યા. અને ઘણી વખત એવું પણ બને કે સ્વયં પુરુષોત્તમ નારાયણ જે વાત સમજાવવા માંગતા હોય, જે કહેવા માંગતા હોય, એને કદાચ નંદસંતો ન પણ કરી શકે. બે રીતે વાત છે, એટલે એ રીતે પણ નથી કર્યા. 120 પ્રશ્નના ઉત્તર સ્વયં મહારાજને પ્રશ્ન કરવો પડ્યો છે અને મહારાજને જ ઉત્તર આપવા પડ્યા છે. 18 જ પ્રશ્ન, 138 માંથી 18 જ ના જ ઉત્તર સંતો દ્વારા થયા છે. બાકી પછી સંતો પૂછ્યા ઘણા બધા. આ તો વચનામૃત એટલે પ્રશ્નનો ખજાનો કહેવાય. મુક્તાનંદ સ્વામીના સૌથી વધારે પ્રશ્નો, પણ 138 પ્રશ્ન સ્વયં મહારાજના છે. એટલે એવી જ રીતે અહીંયા પણ 138 માંથી આ પણ એક સરસ મજાનો પ્રશ્ન મહારાજ પૂછી રહ્યા છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય, શું વાત છે? સ્વભાવ ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવ નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ એ ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો કયો વિચાર છે? શું પ્રશ્ન આવ્યો હેમાંગ ભગત? વેર યુ? નાટકની પ્રેક્ટિસ અત્યારે નથી ચાલતી? હાલો પાછો કહું. ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ ભૂંડો સ્વભાવ હોય તે ટળે નહીં, એવો કયો વિચાર છે? એટલે સીધી આપણે સ્ટ્રેટ ફોરવર્ડ ભાષામાં સમજીએ તો એક વિચાર એવો કરીએ જેનાથી બધા ભૂંડા સ્વભાવ નાશ પામી જાય. એ મહારાજ આપણને અત્યારે વિચાર આપવા માંગી રહ્યા છે. તો આપણને કરવો છે આ વિચાર. પહેલી વાત તો આપણા અંદર સ્વભાવ છે. આ સ્વભાવ આપણી અંદર છે એ માનીને આપણે આ વચનામૃત સમજવાનો પ્રયત્ન કરશું તો જ. નકા શું થાય, બધા વોલીબોલ જ રમે છે. કથા વાર્તા આવતી હોય, કોઈ પ્રસંગ આવે તો આપણે શું કરીએ? આ છે ને, આ સ્વામી છે ને, ઓલા હરિભગત છે ને, એ આમ કરે છે ને, એના માટે કરી છે. આપણે ઉપર આપણે માથે લેતા જ નથી. એટલે જ્યારે કથા સાંભળવા બેસીએ, કરવા બેસીએ અથવા તો વાંચવા બેસીએ વચનામૃત, ત્યારે એવું સમજવાનું છે આ જે કાંઈ દોષ છે એ ભગવાન સ્વામિનારાયણ મને કહી રહ્યા છે. આ મારામાં દોષ છે, મારે ટાળવાના છે. હું દોષ ટાળવા માટે આવ્યો છું, હું પામર છું. આ બધા મારી સાથે આવેલા મુક્ત છે, આ મુક્તનો કાફલો છે. આ પૂજ્યપાદ ગુરુ અદ્ભુત સમજણ આપી છે આપણા જીવનની અંદર, પણ હજી અનુકરણ નથી થતી. આ વાચ્યાર્થમાં છે. બોલવા બેસીએ ત્યારે મજા આવી જાય, આહા કેવી સરસ વાતો કરે, પણ જીવનમાં ક્યારે ઉતરી કહેવાય કે ખરેખર એવો વ્યવહાર થવા માંડે ભગવાનના ભક્તોની સાથે. વ્યવહારમાં ઉતરી જાય કે નહીં, ખરેખર મારી સાથે આવેલો કાફલો એ મુક્ત છે અને હું પામર છું. મને ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આ બધાને સાથે લઈને આવ્યા છે. મારે સત્સંગમાં આખી જિંદગી ગરજુ થઈને રહેવાનું છે, કોઈને મારે ગરજુ કરવા નથી. આવું જીવનમાં ઉતરી જાય. આ ગુરુનું બ્રહ્મ વાક્ય છે, આ ગુરુનું સૂત્ર છે. આ જો જીવનમાં ઉતરી જાય ને તો બધાને પ્રત્યે દિવ્ય ભાવના જ રહે. પછી સ્વભાવ એ તો કેવું છે કે એ ગિફ્ટેડ છે,
કદાચ આ લોકમાં આવ્યા તો કાંઈક ને કાંઈક કોકને કાંઈક સ્વભાવ તો હોય જ. એની સામે દ્રષ્ટિ નથી કરવાની. સ્વભાવ અત્યારે હોય એમ નહીં, ભગવાનના સમકાલીન સમયમાં પણ હોય ને સ્વભાવ તો. હવે દામોદર શેઠ અને જયરામ બ્રહ્મચારી બે ભગવાનના સમકાલીન સમય ને. દામોદર શેઠ એટલે અમદાવાદનું આખું મંદિર બનાવી દેનાર, કેટલા ભગવાનના ભગવદીય પવિત્ર હરિભગત. અને જયરામ બ્રહ્મચારી એટલે મૂળજી બ્રહ્મચારીના સમકક્ષ કહી શકાય એવા પવિત્ર. હવે એમાં બની ઘટના એવી, ઠાકોરજીએ મહારાજે એક વખત એવું કીધું કે જયરામ બ્રહ્મચારી મહારાજની સેવામાં. મહારાજે જયરામ બ્રહ્મચારીને કીધું, જયરામ બ્રહ્મચારી આજે છે ને જેનો થાળ હોય ને એને જ અમારી પાસે દર્શન કરવા માટે લાવજો, એને જ પૂજા કરવા માટે દેજો. સોરી, દામોદર શેઠને કીધું. દામોદર શેઠ બાર દરવાણી તરીકે ઊભા. એમાં જયરામ બ્રહ્મચારીના કોઈક નજીકના હરિભગત હેતવાળા એણે રસોઈ આપેલી ઠાકોરજીને સંતોને. હવે ઓલાને પકડાઈ ગયું કે જેને થાળ હોય એને દર્શન કરવા માટે આવવાનું છે. હવે રસોઈ એટલે થાળ કરતાં મોટી કહેવાય, પણ ઓલા ગણપતિની જેમ પકડી રાખ્યું કે થાળ હોય એને દર્શન કરવા આવવા દેવાના. જયરામ બ્રહ્મચારી કે ભાઈ સાહેબ આની રસોઈ છે, પૂજા કરવા દો. એ કે નહીં, મહારાજે થાળ છે ને એને જ કીધું છે અંદર આવવાનું, નહીં જવા દે. તે બે બાયધા. તે ઝઘડો એટલો થયો કે જયરામ બ્રહ્મચારી ઓલાને નીચે પછાડીને માથે ચડી ગયા કે તારી જાતના કણબા કેમ જવા નથી દેતો, સમજે જ શું તારી જાતને. અને જ્યાં કોલાલ થતો હતો ને, શ્રીજી મહારાજ અક્ષરઓરડીમાંથી બહાર આવ્યા. જોજો, સમજો, મજા જેવી વાત જોજો. અક્ષરઓરડીમાંથી મહારાજ આવેલા, શ્રીજી મહારાજ બહાર આવ્યા ને મહારાજ કે એ જયરામ બ્રહ્મચારી આ શું કરો તમે? ભૂલી ગયા તમે બ્રહ્મચારીની દીક્ષા લીધી છે યાર? આ બ્રાહ્મણ છો કે તમારો પાડોશ મુસલમાન નો હતો? આવું કરો છો તે શરમ નથી આવતી? અને એટલું વસમું લાગ્યું ને, જયરામ બ્રહ્મચારી જઈને ભંડકમાં સૂઈ ગયા સંતાઈને. અને પછી મળે નહીં, બધા ગોતે. કારણ કે થાળનો સમય થયો, જમવાનો પંક્તિનો સમય થયો એટલે બધા ગોતે તો ખરા, મળે નહીં. મહારાજ દામોદર શેઠ, હવે જોજો મહારાજ લીલા કરે. મહારાજ દામોદર શેઠને કે દામોદર એલા ઓલા બ્રહ્મચારી ક્યાં ખોવાઈ ગયા છે, જોજો મને તો એવું લાગે છે કે બહુ વસમું લાગી ગયું એને. એ ક્યાં કુએ બુએ પડી જશે, આત્મહત્યા કરશે ને તને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. કે જાગો. હવે આ દામોદર શેઠને બહુ વસમું લાગ્યું કે આયલા સાચી વાત છે, મારા લીધે એક બ્રહ્મચારીને આટલું ખોટું લાગી ગયું, મારે આવું ન કરાય. એટલે ગોતે આ થોડીક વાર થાય ને ત્યાં બ્રહ્મચારી બહાર નીકળ્યા ભંડકમાંથી, હું ગુડી એટલે. તે દામોદર શેઠ મળ્યા. દામોદર શેઠ દંડવત કરવા લાગ્યા. દામોદર શેઠ બ્રહ્મચારીને કે બ્રહ્મચારી તમે ક્યાં ગયા હતા? મને તો બહુ ગભરામણ થઈ ગઈ હતી. એ કે કાંઈ નહીં, હું તો થાકી ગયો તો સૂઈ ગયો તો થોડીક વાર. એટલે સ્વભાવ અત્યારે હોય એવું નથી. તે વખતે શ્રીજી મહારાજના સમકાલીન સમયમાં પણ હતું. હવે સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે, જેને સત્સંગની માં મુક્તાનંદ સ્વામી કહેવાય, બરાબર, આટલા અસમર્થ સંત અને સહસ્ત્ર અવધાની પુરુષ કહેવાય. લાડુદાન ગઢવી જેનું નામ, બબ્બે જેના સંબંધ થઈ ગયેલા, રાજકવિ લાડુદાન ગઢવી સાધુ થયા પછી બ્રહ્માનંદ સ્વામી થયા. આટલા મોટા જેણે સંપ્રદાયની અંદર વિરાટ કાર્યો કર્યા. વડતાલનું મંદિર, જુનાગઢનું મંદિર, મૂળીનું મંદિર, આવા વિરાટ કાર્યો કર્યા. 15,000થી વધારે શ્રીજી મહારાજના કીર્તન લખી નાખ્યા. એવા નંદ સંત બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને 7 દિવસ અબોલા રહ્યા છે. કેટલા દિવસ? તો શું સ્વભાવ તે વખતે નહોતા? એ શું કામ રાખ્યા એ લોકોએ? શું કામ એવા સ્વભાવના દર્શન કરાવ્યા કે ભવિષ્યમાં કદાચ આવું થાય તો તમે બધા એવું માની નહીં લેતા કે આ પામર જ છે, આવો જ છે, ખરાબ છે. નહીં, સ્વભાવ તો પોતાનો ભાગ ભજવે. એ મુક્તપણું અને સ્વભાવ એ બેને અલગ જ જોવાના છે. આ લોકમાં આવે તો સ્વભાવ તો રાખવો પડતો હોય છે. પછી જ્યારે અબોલા છૂટ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી તમારે મુક્તાનંદ સ્વામીની સાથે, સત્સંગની માં જેવા મુક્તાનંદ સ્વામી એની સાથે અબોલા રહ્યા કેમ થયું? ત્યારે સ્વામી કે મને જ્યારે હું ખૂબ બીમાર પડ્યો ને અને છેલ્લી અવસ્થા હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણે બધા હરિભક્તોને કીધેલું કે હે સંતો, હે હરિભક્તો, તમે એક વાત મારી સાંભળો. તમને જેવી ઈચ્છા હોય કે બ્રહ્માનંદ સ્વામી હજી સત્સંગની વધારે સેવા કરી શકે તો તમે 7 દિવસની આવરદા તમારી બ્રહ્માનંદ સ્વામીને આપો. કોણ ના આપે ભાઈ? એમાં બરાબર એક વઢગણી ડોશીએ પોતાની આવરદા આપેલી. તો બ્રહ્માનંદ સ્વામી કે વઢગણી ડોશીની આવરદા મારા ભાગમાં આવી ને તો એ પ્રારબ્ધ ચાલી રહ્યું હતું. એટલા માટે આ મુક્તાનંદ સ્વામી સાથે મારે અબોલા થયા નતા. મુક્તાનંદ સ્વામી તો ગુરુ, ભગવાન પણ એમ કે
કે મુક્તાનંદ સ્વામીના સાધુતાઈ જેવા ગુણ છે ને, અમે કૃપા કરીએ તો કદાચ બધું આપી દઈએ, પણ સાધુતાઈ અમે કોઈને આપતા નથી. એ સ્વયં ભગવાનપણું છે, એક ઐશ્વર્ય છે સાધુતાઈ. એ અમે મુક્તાનંદ સ્વામીને આપી છે, બીજા કોઈને નથી આપી. તો આવા ગુરુ જેવા મુક્તાનંદ સ્વામી સાથે મારે અબોલા થાય ન થાય. એટલે સ્વભાવ તો તે વખતે પણ હોય, અત્યારે પણ કંઈક અંશે દેખાય, પણ એ સ્વભાવનો ત્યાગ કેમ કરવો? આપણે હરિભગતના સ્વભાવની વાત નથી કરતા, આપણા નિજ સ્વભાવની વાત કરીએ છીએ. આપણા નિજ સ્વભાવનો ત્યાગ કેમ કરવો, એ કેવો વિચાર કરવો, જે વિચાર કર્યા પછી આપણા જીવનના બધા સ્વભાવ નાશ પામી જાય, એ વિચાર આપણને આજે ઠાકોરજી આપી રહ્યા છે. આ પ્રત્યેક મુમુક્ષુનો પ્રશ્ન છે ને હિતરાજ ભગત, છે કે નહીં? ઘણા દિવસે દર્શન થયા તમારા. તે જેને જેમ સમજાતું હોય તેમ તમે કહો, જેમ તમને બધાને સમજાય છે એમ બધા કહો. પછી પરમાંશમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. અમે બોલ થયા સંતો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ છીએ જે જેમ બહાર પોતાનો કોઈક શત્રુ હોય, તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે, અથવા પોતાની મા બેન દીકરી સામે ગાળ દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે, અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માહિલો કોઈ શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ એવી વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં, એવો જેને વિચાર હાથ આવ્યો હોય તે શત્રુ માત્રને ટાળી શકે છે. શું વાત બતાવી અહીંયા? દાખલા તરીકે બહાર આપણો કોઈક શત્રુ હોય, આપણો કોમ્પિટિટર હોય, હાલો ને ધંધાની અંદર આપણો હરીફ જ હોય, આપણને કોઈક સારો ટેન્ડર મળવાનો હોય અથવા તો સારી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થવાની હોય, એમાં બગાડી નાખે તો આપણને કેટલી દાસ થાય છે એના પર, કેટલી દાસ થાય છે. અથવા તો કંઈક થાય, કોકની સાથે ઝઘડો થાય, ટ્રેનમાં જતા હોઈએ, રસ્તામાં જતા હોઈએ, કોઈક ગાડી અડાડ દે, પછી નીચે ઉતરી અને કંઈક બાદાબાદી થાય ને એ સપોઝ આપણને એક ગાળ દઈ દે મા બેન દીકરી ઉપર, તો એના પ્રત્યે કેવી દાસ થાય? થાય કે નહીં? બે ઉપાડીને ચડાવી દઈએ કે નહીં એને? એવી દાજ શું અહીંયા મહારાજ કહે છે, એ સ્વભાવ પર જ્યારે થાય, સ્વભાવને શત્રુ માનીને એના ઉપર જેવી દાસ થાય તો સ્વભાવ એને ટાળી શકે છે. એવો ખટકો જ્યારે થાય તો ગમે તેવો સ્વભાવ હોય તે પણ ટળે. એવો જે વિચાર જેને હાથ આવે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. પછી આપણે શું કરીએ? એનું જેમ ખરાબ થાય એમ આપણે પ્રયત્ન કરીએ ને, કે આનું જેમ ખરાબ થાય એમ મારે કરવું છે, કે છોડ દઈએ? ખરાબ થાય એવું પ્રયત્ન કરીએ છીએ. એમ અહીંયા મહારાજ કે એ લૌકિક માર્ગની અંદર તમે જો આટલું અનુસંધાન રાખો છો તો આ તો તમારી સાથે રહેલો, તમારા શરીરમાં રહેલો, નિત્ય તમને ખરાબ કરે છે, તમારું ખરાબ કરાવે છે, ભગવાનથી તમને દૂર રાખે છે, ભગવાનના સંતોથી તમને દૂર રાખે છે, ભગવાનના ભક્તોથી તમને દૂર રાખે છે સ્વભાવ. તો આનો અભાવ તમને આવવો જોઈએ, પણ નથી આવતો. એનું કારણ શું છે? કે સ્વભાવ હજી ઓળખાણો જ નથી, હજી ખબર જ નથી ને કે આ મારા જીવનની અંદર સ્વભાવ છે. એ પહેલાં તો ઓળખવું પડે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે ભગવાનના ભક્તે નિત્ય દોષાનું ધ્યાન કરવું પડે, કે મારા જીવનની અંદર આ જે દોષ છે મહાભયંકર, એ મને કદાચ સત્સંગમાંથી પાડી શકે એવો છે. મહારાજે આ જ પ્રશ્ન વચનામૃતની અંદર પૂછ્યો છે. મહારાજ કે હે નંદ સંતો, હે પરમહંસો, તમારામાં કયો એવો સ્વભાવ છે જે કદાચ તમને કલ્યાણના માર્ગેથી પાડી શકે? બધાએ કીધું. ત્યારે મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચાર્ય અદ્ભુત વાત કીધી. મહારાજ, માન રૂપી એવો મહાભયંકર દોષ છે જે અમને કદાચ સત્સંગમાંથી પાડી શકે છે. એટલે આવા દોષને આપણે ઓળખી રાખવા પડે. મારા જીવન અંદર કયો દોષ છે એ ઓળખી રાખવો પડે. આપણે એકવાર વચનામૃતની કથામાં કીધું તું, ખબર છે નિશિત ભગત? આપણા જીવન અંદર કયો દોષ છે એ ઓળખો. કયો? ઓળખવો તો પડે જ. જો ઓળખાય નહીં ત્યાં સુધી એની સાથે શત્રુપણું થાય નહીં. નકા આપણે એને જ મિત્ર માનીને બેસીએ, અને નકા તો કેવું થાય ખબર છે? એવું મનાય. મહારાજે આ પણ વાત વચનામૃતમાં લખી. મહારાજ કે એવું મનાઈ જાય કે આ બધા અણસમજુ છે અને એક હું જ સમજુ છું. એમ દિવસ પ્રત્યે ભગવાનના સંતો ભક્તોને અવગુણ આવતો જાય અને પોતાની સારપ મનાતી જાય, અને એ પછી બધાનો દોષ જ ગોતે, બધાનો દોષ જ ગોતે.
અને અર્ધબળ્યા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે. અર્ધબળેલો કાષ્ઠ જોજો, અડધું લાકડું જે બળેલું હોય ને, હાફ બર્ન્ટ વુડ, એ કેવું થાય? એ ધુવાડો જ કાઢે, એનું કાંઈ ઉપયોગ ન થાય. એ કાર્બન ડાયોક્સાઇડ જ છોડે, એ કોકને દુખી જ કરે. એમ આ પણ અર્ધબળ્યા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે. એને કદાચ રાત્રિએ સુવે તો ઊંઘ પણ ના આવે, આવો એનો સ્વભાવ ભયંકર થઈ જાય. આ મહારાજે કેટલામાં ચરણમાં વાત કરી છે આવી? શું વાત છે? બોલો બોલો. પ્રથમનું 28મું. શાબાશ. આવી સરસ મજાની વાત. એટલે સ્વભાવ પોતાને ઓળખવો પડે, પોતાનો કયો સ્વભાવ છે. માન છે, કામ છે, સ્વાદ છે, ક્યાં અંતરશત્રુએ કરીને હું કદાચ પડી જઈ શકું છું, કયો અંતરશત્રુ મને આ સરસ મજાના ભીડામાંથી બહાર લઈ જઈ શકે છે, આ પહેલાં તો ઓળખવું પડે. ઓળખાય પછી એની સાથે શત્રુપણું થાય, શત્રુપણું થાય પછી એનો અભાવ આવે, એની સાથે વેરબુદ્ધિ થાય, પછી એને ટાળવાના, એને હરાવવાના પ્રયત્નો થાય છે. આ પ્રથમ પગથિયું, પહેલાં તો ઓળખવો પડે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. શું વાત બતાવી અહીંયા? તેમાં જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની, કામ આદિક એટલે આમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, અહંકાર બધું આવી ગયું. એમાં ઈ કદાચ કોઈક સંત ભગવાનના એકાંતિક સાધુ એ કામાદિક શત્રુની નિંદા કરે, ત્યારે એને શું થાય છે? એ સંતનો અભાવ નથી આવતો. જો પહેલા કયો એવો વિચાર હોય તો, પોતાના સ્વભાવને ઓળખી રાખ્યો હોય તો, અને પોતાના સ્વભાવને ઓળખી ના રાખ્યો હોય તો શું થાય? સ્વભાવનો અભાવ ના આવે, પણ વાતના કરનારાનો અભાવ આવી જાય છે. આ શક્યતા બહુ રહે છે સત્સંગની અંદર. કારણ કે મહદ અંશે શું હોય? ગ્રસ્ત ભક્તોને પોતાના સ્વભાવની ખબર જ હોય નહીં. કારણ કે માન સહજ ભાવે પોષાતું હોય, જે જોઈએ એ વસ્તુ સહજ ભાવે મળતી હોય, અને ધંધા બિઝનેસની અંદર આપણે આપણા પ્રોટોકોલ પ્રમાણે રહેતા પણ હોઈએ છીએ. તો જ્યારે સત્સંગમાં આવીએ છીએ ત્યારે અહીંયા તો બધા સરખા છે, અહીંયા કરોડોપતિ છે એ બી સરખો છે, અને સામાન્ય હરિભગત પણ સરખો છે. એટલે અહીંયા માનની અપેક્ષા રખાતી નથી. એટલે માનરૂપી દોષ છે, બીજા અન્ય દોષ છે. જ્યાં સુધી એનો ઓળખાણ નથી થતી, પછી ભગવાનના સાધુ પુરુષ છે અથવા તો ખરેખર ભગવાનના હરિભગત છે, એ આવા દોષનું ખંડન કરે છે. ત્યારે જેને દોષની ઓળખાણ નથી થઈ, એ શું કરે છે? એ સ્વભાવનો ત્યાગ કરી શકતો નથી. અને શેનો ત્યાગ કરી દે છે? સંત સમાગમનો, ભગવાનના ભક્તનો સમાગમનો ત્યાગ કરી દે છે. જે વાતને મહારાજે વચનમાં અદ્ભુત રીતે વર્ણવી છે. મહારાજ કે ગમે એવો કઠણ સ્વભાવ હોય, પ્રકૃતિની સાથે જડાઈ ગયેલો હોય. કેવો જડાઈ ગયેલો હોય? એટલે કેવી રીતે જડાઈ ગયેલો એનું દ્રષ્ટાંત કેવી રીતે સમજશું? દાખલા તરીકે દાળ પીરસવાનો ડોયો હોય, જોયો બધાએ? દાળ બધાએ પીરસી ઉપર ટેરેસ ઉપર કોકને કોક વારે. એમાં જે ડોયો છે એ હેન્ડલ સાથે કેમ રિબેટ મારીને વેલ્ડિંગ કરીને જડાઈ ગયેલો છે? જેમ હેન્ડલને આપણે ફેરવીએ તો આગળનો ડોયો છે, વાટકો છે, એ ફરે કે નહીં ફરે? એમ સ્વભાવ છે એ પ્રકૃતિ સાથે, જીવ સાથે જડાઈ ગયો છે. કેવો જડાઈ ગયો છે? ખબર જ નથી પડતી કે અમારામાં સ્વભાવ છે, હું આવો જ છું એમ સમજી લે છે. મારો જીવ આવો છે. ઘણી વાર આપણે નથી કહેતા મારો જીવ આવો છે, તો વાસ્તવિકતામાં જીવ એવો છે? જીવ તો શુદ્ધ છે, તો એની અંદર સ્વભાવ એવો છે જે માની લે છે કે મારો જીવ આવો છે. એ કારણ શરીરની સાથે એકમેક થઈ ગયો છે. સ્વભાવ શું? પ્રકૃતિ શું? વાસના શું? તો મહારાજે કીધું સ્વભાવ જ, ગોપાલ સ્વામી વાતોમાં લખ્યું, સ્વભાવ જ પ્રકૃતિ અને પ્રકૃતિ જ વાસના. એ જ જન્મ મરણના હેતુ થાય છે. તો સદગુરુ ગોપાલ સ્વામીની વાતમાં અદ્ભુત વાત બતાવી. એ જ મહારાજ વચનામૃતમાં પણ વાત કરે. મહારાજ કે કદાચ ગમે એવો કઠણ સ્વભાવ હોય, જીવ સાથે જડાઈ ગયો હોય, પ્રકૃતિ સાથે જડાઈ ગયેલો હોય, પણ એ સ્વભાવ ટળી જાય. આ મહારાજે સર્વોપરી કલમ રાખી છે અહીંયા. નકા ભગવાન કૃષ્ણ ગીતાજીમાં એમ કે નિગ્રહ કિમ કરીષ્યતિ, સ્વભાવ ઉપર, એના ઉપર કેમ તમે કંઈક નિયમ લાદી શકો? ન કરી શકો કાંઈ. સ્વભાવ એ ન જાય, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. આ ગીતાજીનો મત છે. પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણ એક સ્ટેપ આગળ વધી ગયા કે શું કામ ન જાય? ગમે એવો કઠણ સ્વભાવ જતો રહે. કેવી રીતે જાય? તેના મહારાજે 3 ઉપાય બતાવ્યા. ક્યાં ક્યાં? એક તો કહેનારની સાથે પ્રીતિ હોય. શું હોય? જે વાતનો કરનારો છે એની સાથે અતિશય પ્રીતિ સાંભળનારને હોય. બીજા નંબરમાં વાતનો કરનારો જે વાત કહે છે
જે વાત, જે ઉપદેશ સત્સંગમાં થાય છે, એને જે ઉપદેશ સાંભળે છે એ સંપૂર્ણ હિતકારી માને. શું માને? હિતકારી માને. અને પ્રીતિ હોય હિતકારી માન્યા પછી એ જે વાત કરી છે એને પોતાના જીવનમાં અપનાવવા માટે અતિશય તીવ્ર શ્રદ્ધાવાન હોય. કેવો હોય? તીવ્ર શ્રદ્ધાવાન હોય. આ જો 3 વસ્તુ જીવનમાં આવી જાય તો ગમે એવો કઠણ સ્વભાવ હોય, પ્રકૃતિ સાથે જડાઈ ગયો હોય તો એ સ્વભાવ એ સમય જતા નાશ પામી જાય છે. આવું મહારાજે વચનામૃતમાં અદ્ભુત વાત બતાવી. કેટલા વચનામૃત છે આ? આ તો ઘણા બધાને ખબર હોવી જોઈએ. અનંત ભગત નથી ખબર? ટ્રાય મારો બરાબર છે તમે જે કયો છો એ? હે કયો અનિલભાઈ? મધ્યનું 37મું, મધ્યના 37મા વચનામૃતમાં મહારાજ અદ્ભુત વાત બતાવી કે કહેનારની સાથે, હવે અહીંયા જે ભગવાનના સંત વાત કરે છે, ભગવાનના જે સંત વાત કરે છે એની સાથે અતિશય પ્રીતિ હોય. જો તમને એક વાત બતાવું, બહુ સરસ વાત, વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો તમારે વાતમાં હા પડી જશે કે ભગવાનના સંતની સાથે, પોતાના ગુરુજનોની સાથે પોતે જેણે એક વખત કહી દીધું કે મારા જીવનમાં કંઈ ખોટ હોય તો તમે મને રોકજો, ટોકજો, મને વઢજો, મને કહેજો. એક વખત ભગવાનના એકાંતિક સંતને અથવા તો ભગવાનના એકાંતિક ભક્તને ગુરુ ભાવ રાખીને એક વખત આપણે પોતાનો જીવ એને સોંપી દીધો, એના પછી એની સાથે કેવો જીવ જડાઈ જવો જોઈએ. કેવો જીવ? આપણે બધાને ખબર છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્યારે મહારાજ સમાધિ પ્રકરણ ચલાવવાનો તત્પર થયા, ભુજમાં સ્વામી બિરાજમાન હતા અને મયારામ ભટ્ટે જ્યારે પત્ર લખ્યો કે સ્વામી આ સહજાનંદ સ્વામીએ તો આખી પ્રથા બગાડી નાખી છે. સદગુરુ રામાનંદ સ્વામી તો કેવો દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો હતો, એમાં તૂત અને પાખંડ સહજાનંદ સ્વામીએ ચલાવ્યો છે. અરે જે પાણી લેતો ન હોય, અઠવાડિયે નાતો ન હોય એવા વ્યક્તિઓને સમાધિ કરાવે છે. નરું પાખંડ ચલાવ્યું છે. સ્વામી આપ જો નહીં આવો ને તો સદગુરુ રામાનંદ સ્વામી જે ઉજ્જવળ પરંપરા મોક્ષની ચલાવી હતી ને આ સહજાનંદ સ્વામી બગાડી નાખશે. આ મયારામ ભટ્ટે જ્યાં પત્ર લખ્યો ને, અને ભુજમાં બિરાજતા સદગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા છે. કાલવાણી આવ્યા, મહારાજને ઠપકો દેવા લાગ્યા, જેમ ઠીક પડે એમ. અને તે મહારાજે શું કીધું કે સ્વામી અમે તો બધાને રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ અને બધાને રામાનંદ સ્વામીના પ્રતાપે. હવે મહારાજ માનુષિક લીલા આદરે ને પાછી. રામાનંદ સ્વામી સમાધિ કરાવતા હતા, રામાનંદ સ્વામીની તાકાત હતી તો રામાનંદ સ્વામી પોતાને હયાતીમાં સમાધિ ન કરાવત? એ સામર્થ્ય, એ શક્તિ એક જ આ બ્રહ્માંડમાં અત્યાર સુધી એક જ તત્વ એવું આવ્યું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જેણે સમાધિ કરાવી છે, અન્યથા કોઈએ નથી કરાવી. તો મારા તો માનુષિક લીલા કરતા મુક્તાનંદ સ્વામીને કે હું ક્યાં કાંઈ કરું છું. આપણે પ્રસંગમાં વધારે વિસ્તાર નથી કરવો, પણ જોજો પછી મુક્તાનંદ સ્વામી ખૂબ મહારાજને ઠપકો આપ્યો અને મુક્તાનંદ સ્વામીના મનમાં વિચાર થયો કે હવે આ સત્સંગ મૂકીને જતું રહેવું છે. સવારના સાફ સહજાનંદ સ્વામીને કહી દેવું છે કે કાં તો આ પાખડ છોડી દો ને કાં તો સત્સંગ છોડી દો. પણ આ વખતે બધાએ મહારાજનો ઐશ્વર્ય પ્રતાપ જોઈ લો એટલે બધા શ્રીજી મહારાજની સાથે, મુક્તાનંદ સ્વામીની સાથે કોઈ ના આવ્યું. સવારે દિશા ફરવા માટે મુક્તાનંદ સ્વામી સાથે જોડ પણ નહીં. મુક્તાનંદ સ્વામીના મનમાં થયું હવે મારે સત્સંગ, સહજાનંદ સ્વામીને હું કાઢવાની વિચાર કરતો હતો પણ સહજાનંદ સ્વામી સત્સંગમાંથી નીકળે એમ નથી, મારે જવું પડશે સત્સંગમાંથી એમ વિચાર કરી અને જ્યાં જંગલમાં ચાલવા લાગ્યા ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. જોજો ભગવાન કહેનારા, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો પ્રતાપ જોઈને હજી મનાતી વાત નથી, પણ પોતાના ગુરુના દર્શન થયા. અહીંયા ગુરુ નિષ્ઠા દેખાડે છે સદગુરુ મુક્તાનંદ સ્વામીની કે એક મુમુક્ષુને પોતાના ગુરુ પ્રત્યે કેટલો વિશ્વાસ હોવો જોઈએ. ઈ જ ગુરુએ કીધું હોય આપણને, ઈ જ ગુરુએ સોગંદ ખાઈને કીધું હોય, પણ ઈ જ ગુરુ એમ કે હવે તો આને મૂકી દે તો એને સમય લાગે ને, ઈ સાચી ગુરુ નિષ્ઠા છે. ઈ સાચી ગુરુ નિષ્ઠા. નકા તો ગુરુ પર પ્રશ્ન ઉઠાવવાનો પ્રયત્ન થાય. ત્યારે અહીંયા સદગુરુ રામાનંદ સ્વામીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને કીધું અરે મુક્તાનંદ, આ તો હાથી ખુઈ તો બાપ. હું કેટલી વાર કહેતો તો હું તો ડુગડુગીનો વગાડનારો, ખેલના ભજવનારા આવવાના છે, ઈ સહજાનંદ સ્વામી આવી ગયા છે. તમે શું કામ એમ માનો છો કે સહજાનંદ સ્વામી કોઈ સામાન્ય છે? અરે અમારા જેવા અનેક તો એના પાવલિયાને પૂજે છે, અનંત મોટા મોટા ઈશ્વરો, અનંત મોટા મોટા અવતારો. આ ભગવાન સ્વામિનારાયણનું, આ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ દેવનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે મુક્તાનંદ. હવે તો માનવ બાપ
જો સહજાનંદ સ્વામીનું ઐશ્વર્ય જોઈને શું લાગ્યું હતું? પાખંડ છે, તૂત છે. અહીંયા સંતની જરૂર પડે છે, અહીંયા ગુરુની જરૂર પડે છે. નકા શું સમજાય છે? ભગવાન જ્યારે ઐશ્વર્ય બતાવે ત્યારે શું થાય છે? અલૌકિક ભાવ જણાય છે. પણ એ જ ભગવાન જ્યારે માનુષિક ચરિત્ર કરે છે ત્યારે શું થાય છે? અભાવ આવે છે, ભગવાન પડવાનો નિશ્ચય ટળી જાય છે. એટલે સંત સાથે આત્મબુદ્ધિ ખૂબ અનિવાર્ય છે, અતિશય અનિવાર્ય છે. ભગવાનના સંત સાથે, ભગવાનના ભક્તની સાથે હેત બુદ્ધિ છે, એ સત્સંગમાં રહેવાનું ઠામ છે. અમથા કાંઈ થોડી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું હશે કે 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે જીવ જડી દેવો. એ સત્સંગમાં રહેવાનું ઠામ છે. ગમે એવો સ્વભાવ હશે ને, કદાચ સ્વભાવ સત્સંગની બહાર લઈ જશે, પણ આ જેની સાથે આપણા ગુરુજનોની સાથે આપણે હેત કર્યું હશે ને, એ સત્સંગમાં ગમે એમ કરીને રાખશે આપણને. જો હજી બીજો દ્રષ્ટાંત, આ વાત સદગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજની ન મનાણી, પણ કોની મનાણી? પોતાના ગુરુ રામાનંદ સ્વામીની મનાણી. આ જ વાત આપણે અલૈયા ખાચરના આખ્યાનથી ગયા રવિવારે આખી સાંભળી હતી. અલૈયા ખાચરનું આખ્યાન આપણે ગયા રવિવારે આખું લીધું હતું. એમાં અલૈયા ખાચરના આખ્યાનમાં એવી ઘટના ઘટેલી, અલૈયા ખાચરનું અપમાન થયું, જેથી કરીને શું થયા? સત્સંગમાંથી વિમુખ થયા. કેવું ઐશ્વર્ય શ્રીજી મહારાજે અલૈયા ખાચરને આપેલું તમે કલ્પના કરો. પોતાનો જરિયાની જામો, પોતાની સોનેરી પાગ, પોતાનો ઐશ્વર્ય સમાધિ કરાવી શકે એટલું ઐશ્વર્ય મહારાજે અલૈયા બાપુને આપેલું. ગામડે ગામડે ફરી બીજો દૂજો સહજાનંદ એમ લોકો કહેતા અલૈયા બાપુને. એટલી બધી ઐશ્વર્ય સામર્થ્ય શ્રીજી મહારાજે અલૈયા ખાચરને આપેલી, પણ ક્યાંય હેત નહીં. ભગવાનના કોઈ સંત સાથે આત્મબુદ્ધિ અલૈયા ખાચરે કરેલી નહીં. મહારાજે જ્યાં ઘેલા નદીમાં ઠેકડો મારવા માટે જાય, અલૈયા ખાચરનું ધોતિયું પહેર્યું, અલૈયા ખાચર નગ્ન બની ઘેલા નદીમાં પડ્યા અને મહારાજને કીધું કૃપાનાથ મારું ધોતિયું આપો. ત્યારે મહારાજ અલૈયા ખાચરને કે એ અલૈયા બાપુ, હવે તું શેનો વસ્ત્ર માંગે છે? હવે તું તને શેની લાજ? તે જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉપર તલવાર ઉપાડીને ત્યારથી તું નિર્વસ્ત્ર બની ગયો છો, નગ્ન બની ગયો છો. અલૈયા, તારા જીવનમાં વસ્ત્રની કોઈ જગ્યા જ નથી. ધિકાર છે તને. અને તને જો આ સત્સંગમાં રહેવું હોય ને તો નિર્વસ્ત્ર બન, બહાર નીકળ, નગ્ન બની સદગુરુ મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર, એની પાસે માફી માંગ, તો હું તને સત્સંગમાં રાખું. નકા તું સત્સંગમાં જોઈતો નથી, મળદાનું કોઈ કામ નથી. પણ અલૈયા બાપુ આ કાંઠે નહીં આવતા. ઘેલા નદીનું તરી ઓલા કાંઠે નીકળી અને ત્યાંથી બહાર નીકળી ગયા છે એમ સંપ્રદાયનો ઇતિહાસ બોલે. પછી તો આ ઘટના ઘટી. મુક્તાનંદ સ્વામી તોય માનું હૃદય ને મારા અપમાનને લીધે અલૈયા ખાચરને જવું પડે. શ્રીજી મહારાજ આટલું કઠોર વલણ અલૈયા ખાચરની સાથે, જેણે કેટલા બધા જીવાત્માઓને ભગવાન ઓળખાવ્યા, આવું વલણ મહારાજને મારા લીધે અલૈયા ખાચર સાથે કરવું પડે, મને યોગ્ય લાગતું નથી. હું સહન કરી શકતો નથી. વિચાર કરો, પોતાની વૃદ્ધ અવસ્થાની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી ચાલીને ગરડાથી ઝીંઝાવદર ગયા છે. ઝીંઝાવદર જઈ અને અલૈયા બાપુને કહે છે, બાપુ આ બધું મૂકો, તમે કોની સાથે સ્વભાવ રાખો છો? વિચાર તો કરો. આ માનરૂપી સ્વભાવ તમારો મહાન ભયંકર દોષ છે. કોની સાથે રાખો છો? સર્વોપરી ભગવાન, જેનો નિશ્ચય હજારો લોકોને તમે કરાવો. 1000 કંઠી તો અલૈયા બાપુ તમે સ્વયં બાંધી છે શરણાગતિની ને. 250 થી વધારે ત્યાગી તમે પોતે કર્યા છે ને આ સહજાનંદ સ્વામીના. આજે એની સાથે માન, એનો સત્સંગ છોડીને જવાનો તમે સંકલ્પ કેમ કરી શકો? શું આપણી માએ આપણે નાના હતા ત્યારે કોઈ દી આપણને ચીરોટી નથી ભરી છે ને? તો માનો કોઈ દી અભાવ આવ્યો છે? તો આ સહજાનંદ સ્વામી રૂપી માનો કેમ અભાવ આવી શકે? અલૈયા બાપુને થોડીક વાત હા પડી, પણ હજી સમય તો આ નથી પડી. મુક્તાનંદ સ્વામી પાછા આવ્યા. મુક્તાનંદ સ્વામીની સાથે નથી આવ્યા પાછા. જો સાથે આવ્યા હોત તો શ્રીજી મહારાજ સ્વીકારી લે, પણ સાથે નથી આવ્યા. બહુ મનોમંથન વિચારધારા કરી છે, થોડીક વાતની હા પડી છે, લાવ ગઢપુર મહારાજના દર્શન કરવા માટે જાઉં. અને મહારાજ બરાબર જેઠ સુધી નવમીના દિવસે, જેઠ સુધી દશમના દિવસે શ્રીજી મહારાજ લોકમાંથી વિદાય લે. જેઠ સુધી નવમીના દિવસે અલૈયા ખાચર મહારાજના દર્શન કરવા માટે અક્ષરોડીમાં આવ્યા છે. અને બરાબર મુક્તાનંદ સ્વામી ઢોલિયાની પાંગથે મહારાજ પાસે બેઠા છે. અલૈયા બાપુને જોઈને મુક્તાનંદ સ્વામીને તો ખૂબ આનંદ થયો છે. ભલે મારી સાથે ના આવ્યા તો કાંઈ નહીં, પણ અલૈયા બાપુ છેલ્લી અવસ્થાની અંદર, હવે મહારાજ પોતાનો દેહ જાજો ટકાવવાનો નથી, મહારાજના દર્શન કરવા માટે આવ્યા તો ખરા, પણ હજી અક્ષરોડીની અંદર પ્રવેશ નથી કરતા. મહારાજે જોયું છે અલૈયા બાપુ આવ્યા છે. કોણ આવ્યું છે? મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો.
મહારાજ અલૈયા બાપુ આવ્યા છે. અને મહારાજે જ્યાં દ્રષ્ટિ કરી, અલૈયા બાપુના મનમાં એમ કે મહારાજ મને બોલાવશે, આવો બાપુ આવો. હજી માનની અપેક્ષા. તમે કલ્પના કરો, સ્વભાવ કેટલા હદે માણસને પરવશ કરી નાખે છે. અલૈયા બાપુના મનમાં એમ છે મહારાજ મને બોલાવશે, આવો બાપુ આવો. એટલે અક્ષરોડીના દરવાજામાં ઠેલ પકડીને ઉભા રહ્યા, ઉંબરાની ઠેલ પકડીને, કે મહારાજ બોલાવે પછી અંદર જાઉં. અને મહારાજને આ માન ટાળવું હતું. મહારાજનો અવતાર આ પૃથ્વી પર બે કારણોસર થયો. ગઈકાલે પૂજ્યપાદ ગુરુએ કીધી હતી ઘર સભાની અંદર આ વાત, તમને ખબર હોય તો. બે કારણોસર શ્રીજી મહારાજનો અવતાર છે આ પૃથ્વી પર. એક તો પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવું, અને બીજા અહંકારીઓના અહંકારને તોડવા માટે શ્રીજી મહારાજનો અવતાર છે આ પૃથ્વી પર. અહંકારની સાથે આવ્યા છે. મહારાજે અલૈયા ખાચરની સામે જોઈ અને મોઢા પર ચાદર ઓઢી લીધી છે. અલૈયા બાપુ ત્યાંથી પાછા વળી ગયા છે. શું કામ? કારણ શું? માન તો હતો જ, સ્વભાવ તો હતો. એક વખત સ્વભાવ સારો છે, પણ સ્વભાવની સાથે સાથે ભગવાનના કોઈક સંતની સાથે આત્મબુદ્ધિ છે ને, તો એ ટળાવશે. મુક્તાનંદ સ્વામી ઘણી મહેનત કરી, પણ અલૈયા ખાચરને મુક્તાનંદ સ્વામી સાથે જોડાણ જ નહોતું. ઘટના શું ઘટી? પાછા જવું પડ્યું. 11 વર્ષ સુધી શ્રીજી મહારાજ આ લોકમાંથી વિદાય લીધા પછી 11 વર્ષ સુધી અલૈયા ખાચર સત્સંગમાં નથી આવ્યા. બોલો, 11 વર્ષને અંતે વાત મનાણી છે. અને પછી મુક્તાનંદ સ્વામીના પગ પકડીને અલૈયા બાપુ રોયા છે, એમ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. વાંક અલૈયા ખાચરનો નથી, વાંક એના સ્વભાવનો છે. એના સ્વભાવનો નથી. એ સ્વભાવના દર્શન તો અલૈયા ખાચર જેવા મહામુક્તએ પોતાના જીવન દર્શનના માધ્યમથી આપણને બતાવ્યા. પણ આપણને આમાં લાલ બત્તી દેખાય છે કે રખે ને કોક આપણા જીવનનો સ્વભાવ આપણને સત્સંગમાંથી પાછો ન પાડી નાખે. ભગવાનના કોક શ્રેષ્ઠ હરિભક્તની સાથે, કોક ભગવાનના એકાંતિક સંતની સાથે એવી આત્મબુદ્ધિ કરી રાખો કે જ્યાં ક્યાંક આપણને સ્વભાવ શત્રુપણું કરશે ને, ત્યારે એ ભગવાનના સંત અથવા તો ભગવાનના ભક્ત આપણને ટોકીને સત્સંગમાં રાખી શકે એવી આત્મબુદ્ધિ તો આ સત્સંગની અંદર કોકને કોકની સાથે કરી જ રાખવી પડે. આટલો વિશાળ કાફલો છે આપણા સત્સંગની અંદર. આમાં શું કોઈ સદગુણી સંતો, કોઈ સદગુણી હરિભક્તો આપણને નથી દેખાતા? હોય જ, પણ શું કામ નથી જઈ શકતા? એ પણ આપણો સ્વભાવ આપણને રોકે છે કે હું કેવી રીતે આને કહું કે મારી ભૂલ હોય ત્યાં મને ટોકજો. અને કે છે ભગવાનના સારા સારા શ્રેષ્ઠ ભક્તો, બીજા એવું લાગતું હોય પોતાથી નાની ઉંમરના હોય તોય પણ એને કહી દે છે કે મારા જીવનની અંદર કદાચ કાંઈ ભૂલ પડે તો તમે મને કહેજો. ભગવાનના સંતને કહી રાખે, પૂજ્યપાદ ગુરુને કહી રાખે. પણ હજી એક વાત જોજો, પૂજ્યપાદ ગુરુને કેવું સહેલું છે, બહુ સરળ છે. ત્યાં દાસ થવું, ત્યાં નિષ્કપટ થવું બહુ સહેલું છે. સ્વભાવ વાસ્તવિકતામાં ક્યાં દેખાય? પૂજ્યપાદ ગુરુ પાસે આપણે સ્વભાવ દેખાય છે? કેવા ડાયડમરા થઈ જાય, જાણે અક્ષરધામમાંથી હમણાં જ પ્રગટ ન થયા હોઈએ. કેવા અત્યારે દાખલા તરીકે પૂજ્યપાદ ગુરુ અહીંયા આવ્યા હોય કથા કરવા માટે, તો બોલાવવા પડે છે કોઈને? સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તોને કોઈને મેસેજ કરવો પડે છે? કાંઈ કરવું પડે છે? ખબર પડે કે ગુરુ આવ્યા છે, વાયા ખાલી ખબર પડી હોય, કોઈ જાતનો મેસેજ ના નાખ્યો હોય. ઉપરના હોલમાં પણ ખાલી પુરુષ ભક્તો સામે, અહીંયા સ્ત્રી ભક્તોને બેસવું પડે. આટલા હરિભક્તો શું કામ આવે છે? ત્યાં આપણે સ્વભાવને દાબીને વર્તીએ છીએ, એટલે ત્યાં સરળ છે નિષ્કપટ થવું. પણ જ્યાં જેની સાથે નિત્ય રહીએ છીએ એવા ભગવાનના એકાંતિક સંતો, એવા ભગવાનના એકાંતિક ભક્તો, એની સાથે જ્યારે આપણે નિષ્કપટ થશું, એની પાસે આપણે એમ કહીશું કે નહીં, મારા સ્વભાવ. આપણે રસ્તા ઉપર જતા હોઈએ, હજી સૂક્ષ્મ ભાવકો, અમરસિંહ ભગત આપણા સંપ્રદાયની અંદર પૂજ્યપાદ ગુરુના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરિભગત છે. બરાબર છે? બધા સ્વીકાર્ય કરીએ છીએ આપણે. મારે અમરસિંહ ભગતને જીવન સોંપવું હજી સહેલું છે. અમરસિંહ ભગતને કેવું ને કે મારી ભૂલ પડે તો મને કહેજો, એ સહેલું છે. પણ અમિત ભગતને કેવું નહીં, બહુ કઠણ છે. શું કામ? એની સાથે રોજ રહેવાનું છે. એ કાંડું પકડીને કહેશે. અમરસિંહ ભગતની સાથે તો મહિને એકવાર, 15 દી એકવાર, 6 મહિને એકવાર ભેગા થવાનું. આ શું? દંડોત પ્રણામ ભગતજી, દંડોત પ્રણામ. સરસ સરસ ભેટ છે, વાહ વાહ, બહુ સારા. કેટલું સત્સંગનું તમે કાર્ય કરો છો, સંતો કે છે એમ રહ્યો છો. પણ આ અમિત ભગતને ખબર છે મારા જીવનમાં ક્યાં પોલાણ છે. હું ગણેશ કોલ્ડ્રિંક પાસે અપમ ખાતો હોઈશ ને, એ અમિત ભગત ત્યાંથી નીકળશે ને, એ કાંડું પકડીને એ ભલામણા, આ માઇકમાં તો બહુ મોટી મોટી વાતો કરે છે, અહીંયા ઉભો રહીને અપમ ખા, શરમ નથી આવતી તને? આ અમિત ભગત કહે છે. અમરસિંહભાઈ કેવા નહીં આવે. હરિભગત એ શ્રેષ્ઠ જ છે, કદાચ અમિત ભગત કરતા શ્રેષ્ઠ સ્થિતિ. પણ મારા જીવન માટે મારે જો મારા અંતરશત્રુમાંથી વિદાય કરવી હોય ને, તો મારે અમિત ભગત સાથે જીવ જોડવો પડશે. સમજાય?
આ વાત હજી આપણને મનાતી નથી. આપણે ક્યાં કહીએ છીએ? વિદેશોમાં ફોન કરી દૂર દૂર ફોન કરીને કહીએ છીએ. નિત્ય જેની સાથે રહીએ છીએ ને એને નથી કહેવાતો. શું કામ? આપણને ડર છે એ વાતનો કે આ સ્વભાવ ઉપર વાત કરશે ને કરશે, જે આપણાથી સહન નહીં થાય એટલા માટે નથી કહેવાતું. અને સ્વભાવ જે પોતાના ગુરુજનો પ્રત્યે આવો વિશ્વાસ જેને આવી જાય ને એને ભગવાનના દર્શન પણ થાય છે. એક નાનો એવો પ્રસંગ કહીશ. વલ્ભાચાર્ય મહાપ્રભુ વલ્ભાચાર્ય એક વખત ભગવાન બાલકૃષ્ણને પવન નાખતા હતા, આંખ બીચીને પ્રત્યક્ષ ભાવ્યો. નાનો એવો લાલો એને સુવડાવી પવન નાખતા હતા. એમાં એક વૈષ્ણવ ભક્ત આવ્યા. એ વૈષ્ણવ ભક્તએ એન્ટ્રી કરી, વલ્ભાચાર્ય મહાપ્રભુને પગે લાગ્યા કે મને પગે નહીં લાગશ, લાલો સૂતો છે. કેટલી પ્રગટ ભાવના! લાલો પોટેલો, અવાજ નહીં કરવાનો. કાંઈ વાંધો બેઠા. એ કે તારે સેવા કરવી છે? એ કે હા. એક કામ કર, મારા લાલાને પવન નાખ, અને જ્યાં સુધી હું ના આવું ને ત્યાં સુધી આંખ બીચીને પવન નાખજે. અને એ વૈષ્ણવને વલ્ભાચાર્ય મહાપ્રભુનો હાડમાં મહિમાઓ, હાડમાં જીવનમાં મહિમા, અને પવન નાખવા માંડ્યા. જ્યાં સુધી આવ્યા નહીં વલ્ભાચાર્ય મહાપ્રભુ ત્યાં સુધી પવન નાખ્યા. અને આ બાજુ લાલો આવે, નિષ્કામ ભાવની સેવાથી રાજી થઈ ગયો. લાલાએ પ્રગટ દર્શન આપ્યા. અરે વૈષ્ણવ, તારી ભક્તિથી હું રાજી થયો. તે તારા ગુરુમાં આટલો બધો વિશ્વાસ રાખ્યો, તારા ગુરુના વચને તું આંખ બીચી પ્રત્યક્ષ ભાવથી મને પવન નાખે છે. આંખો ખોલ, મને તને દર્શન આપવા છે. નહીં, મારે દર્શન નથી કરવા. જ્યાં સુધી મારા ગુરુ મને ન કહે ત્યાં સુધી મારે તમારા દર્શન નથી કરવા. કદાચ હું આંખ ન ખોલું ને અત્યારે તમે જતા રહ્યો ને તો મારા ગુરુમાં એટલી શક્તિ છે કે તમને પરાણે મને દર્શન દેવા માટે આવવું પડે એટલા તમને મજબૂર કરી શકે. એટલી મારા ગુરુ વલ્ભાચાર્ય મહાપ્રભુમાં શક્તિ છે. પણ અત્યારે જો આંખ ખોલી નાખું ને તો મારા ગુરુના વચનમાં મને ફેર પડી ગયો. આપણા ગુરુજનો આપણને ઓળખતા હોય છે. આની કેટલી કેટેગરી છે. ક્યાં આને ઊંચો લઈ જવો, ક્યાં આને રોકવો, ક્યાં આને ટોકવો, એ આપણા ગુરુજનો આપણને સમજી શકતા હોય છે. અને વલ્ભાચાર્ય મહાપ્રભુ આવ્યા, બહુ સરસ સેવા કરી બેટા. શું થયું? શું કામ મારી મજાક કરો છો? તમને બધી ખબર છે. ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા તો તે દર્શન ન કર્યા? અરે એના માટે તો આ ઉપદેશ છે. આપણે હોઈએ તો એ જગ્યાએ ગુરુનો સમાગમ શું કામ કરવાનો? ભગવાનના દર્શન થાય એટલા માટે કરવાનો હતો ને. હવે ગુરુ ભગવાન દર્શન આપતા તો ગુરુની શું જરૂર છે? આપણી વિચારધારા આવી. પણ ગુરુ હશે ને તો ભગવાનના દર્શન ફરીવાર કરાવશે. એટલા માટે ગુરુની જરૂર પડે છે. આ બહુ ચિંતનનો વિષય છે. બહુ ચિંતનનો વિષય છે. સત્સંગ એ ખાલી વાતનો વિષય નથી. સત્સંગને આપણે ઘણો બધો ડિવાઈડ કરવો પડે. સત્સંગમાં શું થાય છે? શ્રવણ થાય છે. સત્સંગમાં શું થાય છે? સહવાસ થાય છે. સત્સંગમાં શું થાય છે? સેવા થાય છે. સત્સંગમાં શું થાય છે? ભગવાનના સંતોની સાથે સ્નેહ થાય છે. અને સત્સંગમાં શું થાય છે? પોતાના ગુરુ પ્રત્યે સમર્પણ થાય છે. શું થાય છે? સમર્પણ થાય છે. આ જ્યારે 5 વાતનો સમન્વય થાય છે ને ત્યારે સાચા અર્થમાં સત્સંગ થાય છે. ખાલી સાંભળી લેવું એ સત્સંગ નથી. આ 5 વાતને જ્યારે ભેગું કરવામાં આવે, 5 વાતનું જીવનમાં અનુસંધાન રાખવામાં આવે ને ત્યારે સાચા અર્થમાં સમર્પણ, સાચા અર્થમાં સત્સંગી થવાય છે. ગમે એટલી શ્રેષ્ઠ વાત હોય, આપણને ઘણા બધા લોકો હોય કહેતા હોય કે તમે તો બહુ સારી કથા કરી શકો છો, કરો, પણ આપણે જેને જીવ સોંપ્યો છે એ એક વખત ના પાડતે જ ને કે નહીં તારે હજી નથી કરવાની. એક સંકલ્પ ન ઉઠે ને ત્યારે વાત સાચી. નકા તો મનમાં સંકલ્પ ઉઠી જાય. ભલે દેહ કરીને ન કરીએ આપણે, પણ અંતરમાં સંકલ્પ રહે. શું કામ મને ના પાડી હશે? શું કામ ના પાડી હશે? એ કોઈ ચિંતન જ મનમાં ન હોય. નહીં, બસ જે કરે છે મારા હિત માટે કરે છે. કદાચ આખી જિંદગી મને માઇક પકડવાની ના પાડી દે ને તો કુરબાન છે, આજથી માઇક મારા ગુરુના વચને ન પકડું. આવી જ્યારે તૈયારી હોય ને ત્યારે સાચા અર્થમાં સત્સંગ ઉતર્યો કહેવાય. આ સત્સંગ છે. બાકી તો આપણે પાડી નાખીએ. સારા ભગવાનના ભક્તને પડવાના આ રસ્તા જોયા છે. પોતાના ગુરુના અભાવ આવી જાય શબ્દે કરીને કે તમે કરો, તમને તો બહુ કેપેબલ છો, પણ એ ઉપલબ્ધ દ્રષ્ટિએ, ઉપરની દ્રષ્ટિએ દેખાય છે કે કેપેબલ છીએ, પણ આપણે અંદરથી કેવા છીએ, આપણે જેની પાસે નિષ્કપટ થયા છે ને એને જ ખબર છે આ વાત કે આને આટલી વસ્તુ અપાય અને આટલી વસ્તુ ન અપાય. સમજાય છે ભગત? એટલે કોઈને ચડાવી ન દેવા રવાડે, સીધા. સમજાય છે? મુમુક્ષુ માંડ ચાલતો હોય સત્સંગની અંદર, વખાણ કરીને આપણે પાડી નાખીએ.
એને બિચારાને શું દોષ હોય? એ કેવો નિષ્કપટ પોતાના જેને એને જીવ સોંપ્યો છે એને કર્યા હોય. આપણે વખાણ કરી અને જીવ સોંપનારનો અભાવ નાખી દઈએ છીએ કે તમને જો તમે તમારી પ્રગતિ થતા રોકી રહ્યા છે. આ પ્રગતિમાં નથી રોકતા, એને આકાશમાં ઉડાડવા છે. આકાશમાં ઉડાડવા છે પોતાના ગુરુજનોને, પોતાના સંતોને, ભગવાનના એકાંતિક ભક્તોને આની શક્તિને પૂર્ણપણે ખીલાવી છે. કળી છે, કળી મોગરાની કળી છે. એમાં ફોરમ ક્યારે બેસે? એ સંપૂર્ણ મોગરો થાય ને ત્યારે બેસે. નહીં કે એને કળીમાં તોડી લઈએ તો થાય. કળીમાંથી તોડી દઈએ તો કેવું થાય? સંપૂર્ણ ખુશ્બુ એમાં ન આવે. એટલા માટે તો કીધું ને, મેં ઇત્ર સે મહેકું ये दस्तूर नहीं मेरे जीवन का, मजा तो तब है जब खुशबू मेरे किरदार से आए. આની વાત, આ વાતની પાછળ પણ किरदार में से खुशबू कब आएगी? जब समर्पित भावना होगी, तब किरदार में से खुशबू आएगी. વચનામૃત થોડુંક છે, થોડુંક વધારે લઈશ, 5 મિનિટ હજી. આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હિતેચ્છુ છે. શું છે? પોતાના સ્વભાવ પર વાત કરનારા કોણ છે? પુષ્પેન્દ્ર ભગત. અને આપણા વખાણ કરનારા કોણ છે? પરમ શત્રુ છે. એને નથી ખબર કે આ કઈ કેટેગરીએ પહોંચેલો મુમુક્ષુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે. હિતેચ્છુ પણ સમજવાની વસ્તુ છે. અહીંયા સ્વભાવ ઓળખાઈ ગયા પછી પણ મારો આ હિતેચ્છુ છે અને મને આ માર્ગમાંથી પાડી શકે એમ છે, આ બે વસ્તુનો પણ વિચાર કરવાની જરૂર છે. અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં, અને એ વિના બીજા ગમે તેટલા જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવ રૂપી શત્રુ નાશ પામે નહીં. અહીંયા કામાદિક સ્વભાવ એટલે કામ મહાભયંકર શત્રુ છે, એટલે કામને પેલો લીધો, પણ જેવો કામ ભયંકર છે ને એટલો જ માન, એટલો જ ક્રોધ, એટલો જ લોભ, બધા શત્રુ ભયંકર છે. માટે એ સ્વભાવ ઉપર શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. શું વિચાર મહારાજે બતાવ્યો? એક તો સ્વભાવ ઉપર શત્રુપણું રાખવું, અને જે ભગવાનના સંતો ભક્તો આપણા સ્વભાવ પર વાત કરે છે એને પરમ હિતેચ્છુ માનવા, આપણા પરમ મિત્ર માનવા. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ પ્રશ્ન છે, નાનો એવો પણ અદ્ભુત પ્રશ્ન છે. વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ 4 વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો જે હોય તે શે લક્ષણે કરીને ઓળખવો. આપણા જીવનની અંદર આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં વર્તીએ છીએ, પણ આપણા જીવન અંદર આપણે કોઈ દિવસ ન પડીએ એવો દ્રઢ આપણે કેમ થઈ શકીએ? એવો પણ એક પ્રશ્ન થાય. બીજા નંબરમાં આ ભગવાનનો ભક્ત છે એના પ્રત્યે આપણે બધા એમ કહી શકીએ કે આના જીવનની અંદર આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાંથી કોઈ દિવસ નહીં પડે, આવું આપણે સર્ટિફિકેટ એને કેમ આપી શકીએ? ભગવાનના સંતો ભક્તો આને આવું સર્ટિફિકેટ કેમ આપી શકે? આવો પ્રશ્ન છે. એના લક્ષણ કેવા હોય તો બતાવે. પછી સર્વે સંતે જેવું સમજાણું તેવું તેણે કહ્યું, પણ કોઈથી યથાર્થ કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો બાળપણથી એવો સ્વભાવ હોય છે, કોઈની છાયામાં દબાય નહીં. કોઈની છાયામાં દબાય નહીં એટલે બધાને ઊંધા જવાબ આપે એમ નહીં. કોઈની છાયામાં દબાય નહીં એટલે કોઈ અધર્મ સંબંધી વાત છે. દાખલા તરીકે આપણને કોઈ એમ કહેતું હોય બાળપણથી જ, આપણે નાના હોઈએ હજી તો, પણ આપણાથી વડીલ હોય, સત્સંગની અંદર એવું લાગતું હોય કે આ આપણાથી અગ્રસર છે, અને આપણને ધર્મભંગની વાત કરતા હોય, આપણને એમ કહેતા હોય કે કાંઈ વાંધો નહીં, હોટલમાં ખાવાથી શું ફરક પડી જાય છે, હજી તો તમે નાના છો, હજી મોટા થશો, હજી તો સંબંધ જોવાનો છે. આવું કે ને પુષ્પેન્દ્ર ભગત? ઘણા કે નહીં સત્સંગની અંદર? કે નહીં યશ ભગત? કે આવું પણ કેનારા છે કે હજી તમે નાના છો, અત્યારથી બહારનું ખાવાનું છોડી દીધું? અત્યારથી બહારનું ખાવાનું છોડી દેવાય? હજી તો તમારે મોટો થવું છે, હજી તમે કોલેજમાં જશો, ક્યાંક બહાર જશો કામ ઉપર, આખો દિવસ ભૂખ્યા નહીં રહી શકો, એટલે થોડુંક બહારનું ખાવાનું. સંતો પણ આપણને છૂટ આપે. આ ત્યાં સુધી કે બોલો આટલી હદે પડી જાય. શું કામ? કારણ કે એને દેખાઈ રહ્યું છે કે આ ભગવાનનો ભક્ત મારાથી આગળ જતો રહેશે, આની વેલ્યુની ડિમાન્ડ આગળ વધી જશે, આ કાલ સવારનો આવેલો, હું તો વર્ષોથી સત્સંગ કરું છું, આ આગળ વધી જશે તો મારું શું? આવી ધર્મભંગની વાત જ્યારે આપણા માટે કરવામાં આવે તો આપણે કદાચ બાળક હોઈએ ને તો એ પણ એની છાયામાં દબાવવું નહીં, પ્રેમથી, વિવેકથી કહી તો દેવું. શું કહેવાનું છે? ભગત તમારી વાત સાચી છે, પણ મને એક વાત કહો ને, આવી વાત શ્રીજી મહારાજે ક્યાં શાસ્ત્રમાં કીધી છે? વચનામૃતમાં કીધી, શિક્ષાપત્રીમાં કીધી, સત્સંગ જીવનની અંદર કીધી? તો ઓલાનું મોઢું સિવાય જાય. પણ આપણે શું કરીએ?
મૌન ઊભા રહીએ છીએ ત્યાં રહી છે ને મૌન ઊભા. શું કામ મૌન ઊભું રહેવું પડે છે? કારણ કે આપણા હૃદયની અંદર પણ હજી પોલાણ છે કે ક્યાંક આપણે જો દ્રઢતા હોય, અહીંયા વાત મહારાજજી બતાવે છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાંથી કોણ ન પડે, બાળપણથી જેવો સ્વભાવ શૂરવીર હોય, કોઈની છાયામાં દબાય નહીં. અને જ્યાં બેઠો હોય ત્યાંથી કોઈથી હાસી મસ્કરી થાય નહીં. હાસી મસ્કરી થાય નહીં એટલે બધા સિરિયસ બેસવાનું એમ નહીં. જોજો હવે તમે કોલેજમાં આવો છો બાળકો, એક વસ્તુ સમજજો, તમે જ્યાં બેઠા હો ત્યાં તમારી પાસે કોઈ ડબલ મિનિંગની ગંદી વાત કરી શકે નહીં એવી તો તમારી પ્રતિભા હોવી જ જોઈએ. સમજાય છે? નોનવેજ વાત, ગંદી વાત, કોઈ પર સ્ત્રી સંબંધી વાત, કોઈ છોકરી બહુ સરસ દેખાય છે, આવી વાત તમારી સામે કોઈ કરી શકવો ન જોઈએ. જો કરે છે તો એટલું તમારા જીવનની અંદર ખોટ છે. નકા તાકાત નથી કોઈની કે વાત કરી શકે. આપણે બાલસ્વામીને ઓળખીએ છીએ ને બધા, આપણા ગુરુના શિષ્ય પૂજ્ય બાલમુકુંદ સ્વામીને ઓળખીએ છીએ ને. આપણે ખાલી એના દર્શન વ્યવહારિક દ્રષ્ટિએ કર્યા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એનું ઊંડાણ શું છે એના દર્શન મને વર્ષો પહેલા એકવાર થયા. શું એનું ઊંડાણ છે, શું એનું ઊંડાણ. સત્સંગ ઘણીવાર નહીં કર્યો હોય એની સાથે. આપણે બધા આપણે ઉપરના પતરા લગાડતા હતા. આપણા મંદિરનો પહેલો પાટોત્સવ ઉપર પતરા લગાડતા હતા અને રાત્રિએ માટી બાટી ચડાવીને થાકી ગયા હતા એટલે બેઠા હતા. એટલે બાલસ્વામી ખુરશીએ બેઠા હતા, પગ દાબતો હતો અને હરિચરિત્રામૃત સાગર વાંચતો હતો. મને બરાબર યાદ છે, આજથી લગભગ 17 વર્ષ પહેલાની વાત તમને કરું. હું પગ દાબતો હતો, હરિચરિત્રામૃત સાગર વાંચતો હતો. તે વખતે બાલમુકુંદ સ્વામીએ મને જે વાત કરી તમને કહું. બાલસ્વામી કે સાધુ જો પોતાની સંપૂર્ણ સાધુતાઈમાં હોય ને, સાધુ પોતાની સંપૂર્ણ સાધુતાઈમાં હોય ને, અને ગમે એવો રૂપવાન હોય, કદાચ ગમે એવો સ્વરૂપવાન હોય, કામદેવને લજા પામાડે એવો સ્વરૂપવાન સાધુ હોય ને, છતાંય પણ પોતાની સંપૂર્ણ સાધુતાઈમાં હોય ને તો કોઈ સ્ત્રીની તાકાત નથી એને વિશે ભૂંડો ઘાટ કરી શકે. સાધુને તો નથી જ કરવાનો, એને તો નથી જ થવાનો, પણ કોઈ ગમે એવી કામી સ્ત્રી હોય, વ્યભિચારી સ્ત્રી હોય, વેશ્યા શું કામ નથી, ઈ પણ પેલા સાધુ સ્વરૂપવાન સાધુને જોઈ અને કામરૂપી ઘાટ ન કરી શકે. શું કામ? એને તાપ લાગે છે. આની સાધુતાઈનો એને તાપ લાગે છે, નહીં પવિત્ર છે, એને વિશે આવો સંકલ્પ મારો ધનોત પનોત કાઢી શકે છે. આટલી અંદરથી સક્ષમતા હોવી જોઈએ. આપણા જીવનની અંદર આપણી સાથે આપણે બેઠા હોઈએ ત્યારે કોઈ ગંદી વાત, કોઈ ખરાબ વાત કરી શકે છે ને બાળકો, ત્યાં સુધી સમજવું આપણા જીવનની અંદર પોલાણ છે. ન કરી શકે કોઈ, તાકાત નથી કરી શકે. એટલે હાસી મસ્કરી આ સંદર્ભમાં કીધું છે. તમે પવિત્ર ભાવથી ભગવાનના ભક્તોની સાથે આનંદ કિલોલ કરો, અહીંયા મહારાજ એ વાત ના પાડતા જ નથી. સમજાય છે? તેને કોઈ હળવું, તેનાથી કોઈને હળવું વેણ પણ કહેવાય નહીં. હળવું વેણ એટલે ધર્મભંગ વાત કહી ન શકે કે તું આવું કર, આવું કોઈ એને કહી ન શકે. મહારાજે શૂરવીરતાની વાત બતાવી. હળવું વેણ એટલે પોતાના ગુરુજનોનું, પોતે જેની પાસે સત્સંગ કરતા હોય એ સંતો ભક્તોનું કોઈ એની પાસે ઘસાતું બોલી શકે નહીં. મહારાજ કે ભગવાનના ભક્તએ પાજીપાળાની છાયામાં દબાવું જ નહીં. કદાચ ભગવાનના સંતો ભક્તોનું કોઈ ઘસાતું બોલતો એના વેણ પણ વેણ લાવવું, આવું મહારાજે વચન નાખ્યું. કેટલા વચનમાં કીધું છે? આ પતિવ્રતા અને શૂરવીરતાનું આ વચનામૃત છે. કયો પુષ્પ? મધ્યનું 5મું વચનામૃત. અદ્ભુત મહારાજે એમાં વાત બતાવી. છેલ્લી વાત મહારાજ બતાવે છે, હળવું વેણ પણ બોલાય નહીં, એવા જ એના લક્ષણ હોય. તે કોઈ દિવસ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય. માનીના જેવો સ્વભાવ એટલે માન રાખતો હોય એમ નહીં. માનીના જેવો સ્વભાવ એટલે દુનિયાની દ્રષ્ટિએ એ માની લાગે. દાખલા તરીકે સીધું દ્રષ્ટાંત તમને આપું. દાખલા તરીકે હું પુષ્પેન્દ્ર લઈને હોટલમાં જાઉં છું. હું હોટલનું ખાઉં છું દાખલા તરીકે, અને પુષ્પેન્દ્રને કંપની આપવા માટે હોટલમાં લઈ જાઉં છું. હવે પુષ્પેન્દ્રને કહું છું ભલામણ ખાઈ લેને. નહીં હો, મારાથી ન ખવાય. કાંઈ વાંધો નહીં, જ્યુસ તો પી. નહીં, મારાથી ન પીવાય. કાંઈ વાંધો નહીં, સોફ્ટ ડ્રિંક તો પી. નહીં, મારાથી ન પીવાય. શું લાગે છે? બહુ ભાવ ખાય છે. લાગે કે નહીં? દુનિયાની દ્રષ્ટિએ શું લાગે? બહુ જ ભાવ ખાતા હે સાલા. કે નહીં? આ યુવાનોની સભા છે એટલે થોડુંક બોલીશ. કે નહીં? બહુ. ત્યારે શું લાગે છે? આનો માની જેવો સ્વભાવ. માની નથી. શું કામ? એ પોતાના નિયમ ધર્મમાં બાંધછોડ કરવા માટે તૈયાર નથી, એટલે માની જેવો સ્વભાવ. ત્યાં ગળી ન જાવ, કાંઈ વાંધો નહીં, હવે આપણે સગા સંબંધીના ઘરે ગયા, એમને આપણે ક્યાં કહીએ કે કાંદા લસણ વગરનું બનાવજો, આપણે ખાઈ લઈએ, એને બિચારાને ક્યાં હેરાન કરવા. આ શું? લંપટ જેવો.
થર્ડ ક્લાસ સ્વભાવ કહેવાય. આપણો સ્વભાવ તો એવો હોવો જોઈએ, આપણે 15 દિવસ પહેલા એ લોકોને ખબર પડી છે કે 15 દિવસ પછી ફલાણા ભગત આપણા ઘરે આવવાના છે ને, 15 દિવસ પહેલા એ લોકો બંધ કરી નાખવા જોઈએ કે નહીં ભાઈ એ ભગવાનનો ખરેખર હરિભગત છે. આપણે એ આપણા ઘરે આવે ને ત્યારે 15 દિવસ પહેલા આપણે ઈ બંધ કરી નાખવું પડે. આવો જ્યારે સ્વભાવ આપણો થાય ત્યારે સમજવું આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાંથી કોઈ દી નહીં પડીએ. નકા તો શું થાય, હવે ઠીક છે હવે પછી પ્રાયશ્ચિત કરી નાખશો. એ લલારા એમાં પ્રાયશ્ચિતમાં કાંઈ વળે ખરું? અને એમાં ભગવાન આપણા ઉપર રાજી થાય ખરા? એ નફટ અને નપાવટની કાંઈ વાત જ ન કરાય એવાની. એને મહારાજને પણ ગમતા નથી આવા ભગત. મહારાજને તો આવો શૂરવીર ભગત ગમે છે. સમજાય યશ ભગત? આપણે મામાના ઘરે જવાના હોઈએ, મામા 15 દિવસ પહેલા બંધ કરી નાખે ને તો બધું જવાય, નકા ન જવાય. છે આવી એવી પ્રતિભા આપણી? નથી તો કરવી, ક્રિએટ કરવી. તેને કલ્યાણનો ખપ હોય માટે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. માની જેવો સ્વભાવ છે, પોતાના નિયમની અંદર, નિષ્કામી વર્તમાનની અંદર, પંચ વર્તમાનની અંદર કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કરતો. એને શું છે, મહારાજ કે એને કલ્યાણનો ખપ છે, એને જ ખપવાળો બતાવ્યો. ગમે ત્યાં ઢળી જાય, ગમે ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી દે, એને કલ્યાણનો ખપ જ નથી, એવી શ્રીજી મહારાજ વાત બતાવી રહ્યા છે. એની સાથે મધ્ય પ્રકરણનું 15મું વચન પૂર્ણ થાય છે સહજાનંદ સ્વામી મહારાજની છે. અને હવે 15 દિવસ પછી પાછા ડુંબીલીમાં મળશો. સરદાર મહોત્સવમાં તો બધા મળશું જ. સરદાર મહોત્સવની અંદર, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પૂજ્યપાદ ગુરુએ બધાને આમંત્રણ આપ્યું છે. એટલે ખાસ બધા ભક્તો વહેલા હવે તો દિવસ પ્રત્યે ઓટ આવતી જવાની. અહીંયા આજે હું ને ભલા વખત જાય છે, કાલ બીજા 2-3 જણા જશે, એના પછી બીજા 2-3 જશે, એના પછી બીજા 2-3 જશે. 10 તારીખ આવતા તો કદાચ અહીંયા કોઈ રહે કે ન રહે પૂજારી સિવાય, એ પણ શંકા છે. એટલે ખાસ બધા ભક્તજનો મહોત્સવમાં આવજો. મહોત્સવના તેડા આવી ગયા.